શું તમે ક્યારે વિચાર્યું છે કે એક ગ્લાસ કોલ્ડ ડ્રિંકમાં કેટલી ખાંડ હોય છે? તમે વિચારતા હશો કે 1-2 ચમચી ખાંડ હશે, પરંતુ હકીકત જાણીને તમે ચોંકી જશો. હા, તેમાં ખાંડની માત્રા ખૂબ જ વધારે હોય છે. તેને સાવધાનીપૂર્વક પીવું જોઈએ. 99% લોકોને નથી આ વાતની ખબર, અને તમે પણ જો જાણશો તો ચોંકી જશો. કેટલીક રિસર્ચ બતાવે છે કે જો આપણે કોઈ લોકપ્રિય બ્રાન્ડની 300 ml એટલે કે લગભગ 1 ગ્લાસ કોલ્ડ ડ્રિંક્સની વાત કરીએ તો તેમાં લગભગ 30થી 35 ગ્રામ ખાંડ હોય છે. સરળ ભાષામાં કહીએ તો આ 7થી 8 ચમચી ખાંડના બરાબર છે. વિચારો, શું તમને ક્યારે ચા અથવા કોફીમાં એટલી ખાંડ નાખો છો? તમે કહેશો બિલકુલ નહીં, પરંતુ 1 ગ્લાસ કોલ્ડ ડ્રિંક પીતા જ તમે અજાણતા એટલી વધારે ખાંડ તમારા શરીરમાં પહોંચાડી દો છો. વધુ ખાંડનું સેવન કરવાથી ઘણી ગંભીર બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO અનુસાર એક સ્વસ્થ વ્યક્તિએ રોજના મહત્તમ 25 ગ્રામ એટલે કે લગભગ 6 ચમચી ખાંડનું સેવન કરવું જોઈએ. માત્ર 1 ગ્લાસ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી જ આ લેવલ પાર થઈ જાય છે. તેનો અર્થ એ છે કે જો તમે કોલ્ડ ડ્રિંક્સ પી લીધી તો તે દિવસ માટે તમારી શુગર લેવાની લિમિટેશન પહેલેથી જ પૂરી થઈ ગઈ છે, અને બાકીના દિવસમાં તમે જે ખાઓ પીઓ છો તે અલગ છે. જ્યારે શરીરમાં જરૂરથી વધારે શુગર જાય છે તો તે વજન વધારે છે. ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ અને ફેટી લીવર જેવી ઘણી બીમારીઓનું કારણ પણ બની શકે છે. શક્કર શરીરમાં જમા થઈને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ પેદા કરે છે, જેના કારણે બ્લડ શુગર કંટ્રોલ કરવું મુશ્કેલ બની જાય છે. ઉપરાંત કોલ્ડ ડ્રિંક્સમાં રહેલી કેલરી પેટ તો નથી ભરતી, પરંતુ હા, વજન જરૂર વધારી દે છે. બાળકો કોલ્ડ ડ્રિંક્સના ખૂબ શોખીન હોય છે, પરંતુ આ જ આદત તેમના સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર કરે છે. વધુ ખાંડના કારણે બાળકોમાં દાંત ખરાબ થવા, વજન વધવો, ધ્યાનની કમી અને એનર્જી લેવલમાં ઉતાર ચઢાવ જોવા મળે છે. આ જ કારણ છે કે પેરેન્ટ્સને બાળકોને કોલ્ડ ડ્રિંક્સથી દૂર રાખવાની કોશિશ કરવી જોઈએ. ઘણા લોકો વિચારે છે કે ડાયટ કોલ્ડ ડ્રિંક્સ અથવા શુગર ફ્રી ડ્રિંક્સ પીવું હેલ્ધી વિકલ્પ હોઈ શકે છે. જો કે સત્ય તો એ પણ છે કે તેમાં પણ આર્ટિફિશિયલ સ્વીટન તો હોય જ છે, જે લાંબા ગાળામાં મેટાબોલિઝમ પર અસર કરી શકે છે. સાથે જ તે આપણા સ્વાદની સમજને બદલી નાખે છે, જેના કારણે આપણને નેચરલ મીઠાશ ઓછી સ્વાદિષ્ટ લાગવા લાગે છે અને ગળ્યું ખાવાની લત પણ વધી જાય છે. પહેલાંના સમયમાં ઉનાળામાં વધુ પ્રમાણમાં કોલ્ડ ડ્રિંક્સનો ઉપયોગ જોવા મળી રહ્યો હતો, પરંતુ હાલના સમયમાં દરરોજ કોલ્ડ ડ્રિંકનો ઉપયોગ જોવા મળી રહ્યો છે. અધિકતમ કોલ્ડ ડ્રિંક્સમાં વધુ માત્રામાં શુગર એડ કરવામાં આવી રહી છે. કોલ્ડ ડ્રિંક્સના એક સર્વિંગમાં 25થી 30 ગ્રામ શુગર એડ કરવામાં આવે છે. WHOના રિપોર્ટ અનુસાર એક સ્વસ્થ વ્યક્તિએ પર ડે 25 ગ્રામ શુગર ઇન્ટેક કરવી જોઈએ. કોલ્ડ ડ્રિંકના એક સર્વિંગમાં તમારી જે શુગર લિમિટ છે એ ફૂલફિલ થઈ જાય છે. પછી તમે જે ખોરાક લો છો એ તમારા બોડીમાં એક્સ્ટ્રા શુગર તમે એડ કરી રહ્યા છો. વધુ પ્રમાણમાં શુગર ઇન્ટેક કરવાથી તમને ડાયાબિટીસ, હાર્ટ ડિઝીઝ, ફેટી લીવર જેવી બીમારીઓનો સામનો કરવો પડે છે. કોલ્ડ ડ્રિંક્સમાં કાર્બોનેટેડ એસિડ હોય છે, જે તમારા હાડકાને નબળા કરે છે. હું તમને સજેશન આપીશ કે કોલ્ડ ડ્રિંકનો જ્યાં સુધી થાય ત્યાં સુધી ઉપયોગ ઓછો કરો. કોલ્ડ ડ્રિંક્સના બદલે પાણી પીવો, નારિયેળ પાણી પીવો, તાજા ફળોના જ્યુસ પીવો. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો, જેથી વધુ લોકોને ખબર પડે કે 1 ગ્લાસ કોલ્ડ ડ્રિંક જો તે પીએ છે તો કેટલી શુગર તેમને મળે છે અને તેનાથી થતા ગેરફાયદા વિશે પણ જાણકારી મળી શકે, જે તમારા હેલ્થ માટે છે ખૂબ જ જરૂરી. નમસ્કાર.